નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. વિશાળ શેલાઓ માટે જાણીતું ઈડર શહેર હાલ ધગધગતી ગરમીમાં શેકાઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી સતત 42 થી 44 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઈડરિયા ગઢની વિશાળ શેલાઓ ગરમ બનતા આસપાસના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. બપોરના 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકો કામ વિના બહાર નીકળતા નથી. ગરમીને લઈને ઈડરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગરમી એટલી પ્રચંડ છે કે રોડ પરનું ડામર પણ પીગળી રહ્યું છે. લોકોની સાથે મૂંગા અને અબોલ પશુ પક્ષીઓની હાલત પણ દયનીય બની છે. ત્યારે જીવદયા સમિતિ દ્વારા દરરોજ વહેલી સવારે ઈડરગઢ ઉપર વિવિધ સ્થળોએ પાણી ભરવામાં આવે છે અને પક્ષીઓ તેમજ પશુઓ માટે ચણ અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા વધુ પાણીની સુવિધા ઊભી કરવાની માંગ પણ ઉઠી રહી છે, કારણ કે ઈડરગઢ પર પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી દીપડા જેવા જંગલી પ્રાણીઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. હાલ વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને જરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. ઈડરની અંદર અત્યારે 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે. આ ગરમીની અંદર માણસ તો ઠંડી મેળવવા માટે પંખા નીચે કે એસીની અંદર રાહત મેળવી શકે છે, પરંતુ અબોલા જીવો આ કાળઝાળ ગરમીમાં ક્યાં જાય એવી પરિસ્થિતિની અંદર ઈડર જીવદયા ટીમ રોજ સવારે ઈડરિયા ઘર ઉપર પાણી અને ચણની વ્યવસ્થા તો કરે જ છે, પરંતુ ઈડર પૂરા શહેરમાં અબોલા જીવો માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરની આસપાસ જ્યાં છાંયડો હોય ત્યાં આગળ પાણીના કુંડા ભરવા અને ચણની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી અબોલા જીવો પોતાને રાહત મેળવી શકે. હાલ હું ઈડર સિટીમાં છેલ્લા 25 વર્ષથી વસવાટ કરું છું અને ઈડર શહેરની ગરમીથી હું પ્રોપરપણે વાકેફ છું. છેલ્લા 25 વર્ષથી અહીંયા વસવાટ કરવાથી એક જ વસ્તુ ધ્યાનમાં નીકળે છે કે અહીંયાની ગરમી એ કાળઝાળ ગરમી તરીકે તમે ગણી શકો, કેમ કે આ ટોટલ વિસ્તાર એ ડુંગરાળ વિસ્તાર છે. ડુંગરમાં પ્રોપર પથ્થર જ છે. ડુંગર પર ઝાડ વાવવાની કે એવી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી કે જેનાથી આની ગરમી ઓછી થાય. ઈડર શહેરમાં હાલ તાપમાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 45 થી 48 ડિગ્રી 43 ડિગ્રી આટલું તાપમાન જે જગ્યાએ નોંધાતું હોય તો એ જગ્યાએ પાયાના કાર્યકરો જેમ કે નગરપાલિકા આમાં મોટો ભાગ ભજવી શકે. એમાં એમને મોટા કામ કરવા પડે, જેમાં પાણીનો છંટકાવ કરવો પડે, વૃક્ષો પર વધારે વાવણી કરાવવી પડે. વૃક્ષોનું જેટલું વાવણી કરાવશે એટલી ગરમી આ ઓછી થઈ શકે એમ છે કે તેમને પાયાના કામ કરવા ખૂબ જ જરૂરી છે. અહીંયા જંગલી પશુઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે. કેટલા પણ એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જ્યાં દીપડાઓ ગામ તરફ આવી રહ્યા છે, કે તેનું આ વસ્તુ બની રહી છે કે દીપડાઓને ગામ તરફ આવવું પડે તો એ ગ્રામજનો માટે પણ એક ખરાબ વસ્તુ ઊભી થઈ શકે છે, એમને હાનિ પહોંચાડી શકે છે. તો એમના દીપડા માટે કે કોઈ પાણીની વ્યવસ્થા કરવી પડે, પશુપાલનો માટે આ પાણીની વ્યવસ્થા કરવી પડે. આ કામ એ કોઈ બી ધોરણે એમને પૂરું પાડવું એ ખૂબ જ જરૂરી છે. આટલી મારી અપીલ છે પાલિકાથી કે આ કામ અંગત રીતે પોતે આમાં રસ ધરાવી અને આ કામ કરી ગરમીને કાબૂમાં લાવવી ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.